સુરત અમદાવાદ કેવી રીતે અપડાઉન થાય ને એટલે બધાને ખબર પડશે. હારું હારું હા નળિયા હોય ને નળિયા લગાવેલા એના ટોશે હોય પેલા માણસ એમ કે હું બનાવું છું પેલા એમ કે આખા મોભિયાન શાક કરો એ બિલાડી એ બિલાડી મારે બિલકુલ ખાવું નથી કે હું મને પૂછ કરે છે એમ કે નહીં ખાવ પેલા જો તુવેર બટાકા ટમેટા ના પાડી બંને જો તને ખબર છે હું કરીએ છીએ શું કરો છો તારા માટે કાપીએ છીએ એલા મારે નથી મારે રૂમાલ છે યાર એવું નહીં એક્ટિંગ કરી તેવી આવી એક્ટિંગ નથી કરી પ્રોપર નંગ વાત છે નંગ નંગી આપણા પાડી જેમ દાંત કરો કરો કેમ કરતો કેમ દાંત ઊંઘ માંથી ઉઠી જીતો પેલો ઈ કે લે ધીરે ની આવડી મોટી થઈ ગઈ નાની હતી ને તો એ વખતે અમે ભાડાના મકાનમાં રહેતા ને કેટલા બે વર્ષની હોઈશ કદાચ અને પછી કયો પઠ્ઠા જેવો પછી જયારે બોલતા શીખ્યો ને બોલી નો આવડે એ દલ્લી તે બોલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે અને આજે હું એકલી વેલકમ કરી રહી છું કેમ કે દીપ હજી રેડી નહીં એ હજી ફ્રેશ થાય છે પણ હું ને મમ્મી કિચનમાં છીએ મમ્મી શું કરે છે જુઓ વેઇટ માખણ મમ્મી મસ્ત અહીંયા માખણ બનાવે છે જો છે ને દીપનું ફેવરેટ હા અને દાદા આવ્યા છે પણ દાદા ઉપર ગયા છે ચલો મળતા આવીએ દાદા હા ઘોડાએ સુધી ખુદ નહીં હું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવું સારું ને હારું હારું મંદિર જઈએ આવ્યા મંદિર જઈ એવા ઓકે હા અને પપ્પા તો હજી ફ્રેશ જ નથી નાઈ લીધું નાઈ લીધું તો કેમ આવા લાગો છો નાયા વગરના એવા ઈ થઈ ગયો સોલર ને બધું ન ધોયું ઓકે કંઈ નહીં ચલો તો તમે લોકો વ્લોગમાં બન્યા રહો આજે ખબર નહીં શું કરશું શું પ્લાનિંગ છે કે ખબર નથી મમ્મીને પૂછી જોઈએ કે આજે શોપિંગ માટે ભાઈ હવે શું કરવાનું છે આજનો શું પ્લાન છે મમ્મી જાવું તો પડશે જ જ્યારે તો નહીં બેહાય હું આજ કહેતી હતી ને તાર પપ્પાને થાકી કે આજનો દિવસ છે મેં આજ નહીં તો કાંઈ મેળ જ નહીં આવે હજી ઘરનું બધું કામ કરવાનું છે કોલરનું ને બધું ફર્નિચરનું આ પતાવીને હજી સુરત જવાનું છે હા પછી તમારે પાછું આવીને બીજું કામ કરવાનું છે પછી પાછું તમારે સુરત આવવાનું છે એટલે બધું આમ અપડાઉન ચાલુ જ રહે હમણાં અત્યાર સુધી મેં અપડાઉન કર્યું હવે મમ્મી હવે બધાનો વારો અપડાઉન કરવાનો એટલે સુરત અમદાવાદ કેવી રીતે અપડાઉન થાય ને એટલે બધાને ખબર ખબર પડશે પડે બધાને કા હા તમે તો ફોર વ્હીલર આવશો તો ભાઈ ગાડી લઈને ના હું હું તો- તો બસમાં નહોતી એકલી આવી એ તો હમણાં બસમાં એકલા આવ્યા હતા પણ હવે તો ફોર વ્હીલમાં જ આવશે ને બધા હું તો ટ્રેનમાં સામાન હાથે આવતી જતી હતી કરો બધા અપડાઉન ખબર પડે ખબર પડે સાચી વાત તો કઈ નહીં તો આજનો પ્લાન આજનો પ્લાન હું જોઈશ ઈ બને પછી દીપ ઉઠે તો પપ્પા આવે પણ જોઈએ દીપ હું તો બને ના વાગ્યો છે સાડી કાલ થોડી ઘણી લીધી હજી હા. બાકી છે હા બે ની બીજાને દેવા લેવાની ની બાકી જ છે હમ. તારી વાણી લેવાની છે આજે ઈ જો. વાણીનો શબ્દ જાણવા મળ્યો મને મેં કાલ શું કીધું તું મમ્મી વાણીનું મારી વાણી તો દીપનું દીપની વાણી નહીં એમ એટલે મને એમણે એમ કીધું કે વાણી એટલે છે ને જે લગ્નમાં પહેરવાની પહેરવાના હોય ને સેન્ડલ કે તો મેં કીધું તો દીપની વાણી બી તો લેવાની ને તો મમ્મી કીધું ભાઈ દીપની વાણી ના કહેવાય તો ભાઈ મારા માટે બધું ઘણું નવું છે મારા જેવા બીજા ઘણા હશે તો હું શીખું છું મારી જોડે તમે શીખતા રહો હા. ગાઈસ દીપ હજી નહીં આવ્યો આ જો એનું બધું અહીંયા રેડી છે ભાખરી ને ચા ને નોથાણું ને માખણ બધું રેડી છે પણ એ સાહેબ હજી નહીં આવે બોલાવવા જવા પડશે અને અહીંયા બને છે પુડલા મારા પુડલા દીપને ભાખરી કડકડું થઈ ગયું ચલો આજે આપણે દાદાને દેતા આવીએ ફાઇનલી આ ભાઈ પધાર્યા છે અહીંયા બધું ક્યારનું રેડી કરીને મૂકી દીધું હતું અહીંથી લઈને પાછું અહીંયા ઉપર બી મૂકી દીધું કચરા પોતા કરવા માટે પણ ભાઈ ના આવ્યો કારણ કે હું કામમાં હતો મેં ક્યાર નહીં કહે છે કે આ ભાઈ કઈ આવશે શું કામમાં હતો બાથરૂમમાં બાથરૂમમાં બિલાડી કેટલા વાગે ગયો 9 વાગે ગયો બરાબર તો વહેલા જવાય ને મારું કેવું છે કે હું જો નાઈ લઉં ને તો મારી એનર્જી પતી જાય એટલે ઉઠીને તરત જે કામ કરું ને પછી એ કામ પૂરું થાય ને ત્યાં સુધી હું કંઈ જ ના કરું પછી જ મને નાવું પછી મજા આવે. જો નાઈ લઉં તો પછી એ લીન તૂટી જાય ઓહો હો
બહુ આ બધું ઠરી ગયું ને શું કરવાનું? ચાલે ખરેલું એમાં કઈ વાંધો નથી આપણે બધું ખરેલું ખાઈ લઈએ કેમ વેજ ખાધું છે ઓકે 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 ખાઈ લે ખાઈ લે. મમ્મી શાક લેવા ગયા ને તો મને કહેતા કે ઓલાને બોલાય. એને તો કેવું કે એને ખબર છે આ માણસ એના ટાઈમે જ આવશે તો એ બોલે કરે તો ભાઈ કોનો વાંક? એ મમ્મી આવે ને એટલે પૂછે. મમ્મીને તારો બેન તમે બેન ખબર છે હું આ ટાઈમે જ આવીશ. જોયું? કેવું જોયું બધાને ખબર છે એમ કઈ વાંધો નહીં કહેલું. ગાઈઝ ફાઇનલી હું વ્લોગમાં આવ્યો છું. સખત આજે કામ છે, આજે ડેડલાઇન છે. આમ એક સાથે બધા વિડીયોઝ બનાવવાના આવ્યા છે અને પછી પાછું મારે રાત્રે ઓહ કેટલી બબોલ ચાલુ છે હવે જમવાનું બાકી છે. જો ક્યાં છે પપ્પા? આ જા આવ્યા ને? તો યસ હું એમ કહેતો હતો કે ખોડલધામનું જે છે મારે કાર્યાલયમાં જવાનું છે રાતે અને પછી મારે બીજા એક બે વિડીયો છે એમાં આવી છે એટલે શોપિંગનું છે એટલે બહુ બધું આજના દિવસમાં ખબર નહીં એટલું બધું કેમ છે ગજબનું છે બધું. તો આ છોકરી હું કરે છે દેખાડ લઈએ. કેમ ગઈ? શું બનાવ્યું છે? વટાણાનું શાક, પાપડ. રોટલી ખાય વધારે નહીં. કેટલા? દૂધ ટુ રોટી. દાદી ભાઈ બિલાડી છે જા બધા ક્યાં છે? વહી ગઈ છે. એ પાછળ હતા નહીં. મેં કીધા બિલાડી જેવું શું છે? ચલો જમી લઈએ. એ જો ગઈ. આવો ને પણ અમે જવાનું મોડું થાય યાર. મોટું ખાય. હવે આજે હું લેવા જવાનું? વાણી લેવા જવાનું હે. હું વાણી એટલે કેપ્સિકમ કે છે? કોઈ મોભિયા. ઓલા તમારો ઉપર ઓલી ઝૂંપડીમાં નળિયા છે ને ઉપર ઝૂંપડીમાં નળિયા નાઈ કે સુરત સાંભળ હા નળિયા હોય ને નળિયા લગાવેલા એના ટોશે હોય વચ્ચે ટોચ હોય મોટી ઊંચી એની ઉપર મોટા નળિયા આમ લગાવેલા હોય ને બાલાજીના ઈ કે કેપ્સિકમ કે છે એટલે વિલાસભાઈ કહે છે કે મોબિયાનું શાક બનાવવાની છે એટલે મેં કીધું પૂછો. મોભિયા એટલે મને ન ખબર પડે. દીપને નહીં ખબર. પાણી એ બાપ દાદા ને નથી નળિયા ઉપર ટોશે હોય ને ઉપર જ્યાં આડા આમ આમ મૂકેલા હોય એવું કે મોભિયા? એને મોભિયા કહેવાય એટલે એમ પેલા માણસ એમ કે હું બનાવું છું પેલા એમ કે આખા મોભિયાનું શાક કરો તો વિલાસ બાબુ કહે છે આખા મોભિયાનું તો શાક વિલાસ બાબુ કે બનાવો અમે આવી. વિલાસ બાબુને ક્યાં બનાવીએ? તમે બનાવજો નહીં ખાવા આવે એમ કે હા હાલો આપણે તો મોભિયા નથી ને ઘરમાં. નહીં હાલો ક્યાંય ન મળે મોભિયા. તમારે ઘરે રહેશે એ બિલાડી હાથેડી એ બિલાડી એ બિલાડી એ બિલાડી મને કે જીવાવી જો એમ કે ક્યાં જીવા? તું લઈએ તો કે તેડી લાવ લે. એમ કે. પકડ ભૂખ લાગી બહુ. અરે એમ કહું છું. આનું કેવું છે મેં માણસે હાવ ના પાડી હે એ માણસે હાવ ના પાડી હા એને હાવ ના પાડી હતી કે હું નહીં ખાઉં. મારે બિલકુલ ખાવું નથી કે હું મને પૂછ કરે છે એમ કે નહીં સૌથી પહેલા ખાવું. જો હા આવી તો બોલ્યા એ કે હું મને પૂછ કરે કે ના પણ નથી ખાવું તો એમ કે મમ્મી કે પણ તમને નહીં પૂછતી હું. ત્યારે કેમ આ જમવા આવ્યા તને ખબર છે કેમ? સુગંધે આવ્યા ઈ કે સુગંધ માટે આવે સો ઈ કે ખાવું તો હવે શું બનાવ્યું? આ છે આમાં તુવેર રોટલો હોય તો મજા આવી જાય. બટાકા ના ટમેટા પાડી ઈ કે રોટલી થઈ જાય ખોટી હું એને થોડી મજા આવે. આજે મેં તેલ એટલે વધારે નાખ્યું એમના માટે એટલે એને મજા આવી હશે. ને રોટલી લે. તો એને કેમ મજા આવે કહો તો આદુ નાખ ને આદુ ને મરસી મને સેજે ન મજા આવે આદુ મરચાં. ના નથી ગમતું આમાં શું કરું બોલો કેમ મારે બનાવવું? બટેકાનું શાક બનાવ્યું આદુ નાખે. સાદા બટાકામાં ના હોય એમાં નહીં. આ તો અંદર વટાણા ને બધું હોય ને એટલે મગના શાકમાં નાખે મરચા ખાઓ મરચા ગાઈસ. તું ખા. ચલો ભાઈ હું ખાવા માંડું હવે. હા મળો બધા ટાટા બાય બાય. ગઈશ હવે ગાઈસ અત્યારે ફરીથી આજે અમે નીકળીએ છીએ બધા શોપિંગ માટે પણ આજે છે ને જો બંને જો તને ખબર છે હું કરીએ છીએ શું કરો છો? તારા માટે કાપીએ છીએ. એલા મારે નથી મારે રૂમાલ છે યાર. મગનું પટો ખાઈ ના ના મારો રૂમાલ છે પણ હું કેમ ફાડે છે? તારા મોઢેથી નીકળી જાય છે એટલે આ જૂનો છે ફાડવાનો જ થતો એટલે કાપો. ઓકે તો અત્યારે કેટલો અમે મોટો જોઈએ જઈએ ફોટો? છીએ રતનપુર જઈએ છીએ ને માણેક ચોક. માણેક ચોક શોપિંગ માટે સો ત્યાં ગાડી તો ઘૂસે જ નહીં. બાઇક ના માંડ ટુ વ્હીલર ને પાર્કિંગ માંડ મળે તો ગાડી લઈને જઈએ તો ખબર નહીં કાલ 2-3 દિવસો પાછા આવીએ ત્યાં એવું બધું છે એટલે 2 બાઇક લઈને જઈએ છીએ એક એક્ટિવા અને એક બાઇક. સો નાઈસ ચાલો આજ તો
કાલે હું થાકી ગયેલો તો આજે ખબર નહીં મારો શું હાલ થશે. મારો હાલ તમને એન્ડમાં જોવા મળશે શું થશે મારું, કારણ કે મને શોપિંગ સજ્જે નહીં ગમતું. હાલો બન્યા રહ્યો. 6.5 hours later. ચલો ગાઈઝ, તમે અત્યારે આવ્યા છીએ રમેશ પદવાણીના ઘરે. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય બાબા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. જા ભાઈ જો કેવા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શોપિંગ કરીને સીધા અહીંયા જ આવ્યા. લીલાવી આવી હતી મળી નહોતી. લીલાવી કે બાપુજી ઘરે જવું છે એટલે અત્યારે આવ્યા. સુરતનું મતલબ સુરત આવવાનું સુરતનું આમંત્રણ આપવા માટે, નવા ઘરે જવા માટે બધાને. ઓકે. અને હમણાં એક વાત યાદ કરતા હતા બાળપણની, રવિની. રવિ શેર કરવી છે વાત? હા તો વાત કર દે. કહી દઉં? મુંહ में घुसे. પરમિશન મળી ગઈ છે તો એક્ટિંગ તો અમે બોલશું પણ એક્ટિંગ તો બાબુ જ કરશે. હા. તો રવિ નાનો હતો ત્યારે હું કરતો બાબુ? એક્ટિંગ કરો. કેવું કહેવાને કેવું છે રવિ કે તો કેવાનું? રવિ કેવું? નાનો હતો હાલ એમાં હું થયું? હું કહું પણ કોઈ કોમેન્ટ ના કરતા બોલી હા ચલો કઈ કોમેન્ટ નહીં કરે. હાલો હું કરતો રવિ તો ચાલો. કે મને નાંગ નંગી દે ને એવું નહીં તમે એક્ટિંગ કરી તેવી આવી એક્ટિંગ નથી કરી. પ્રોપર નંગ નંગ વાત છે નંગ નંગી દે મને નંગ નંગ વાત ક્યારે નો બધા નાના નાના હોય ત્યારે બધા પોતપોતાનું કંઈક હા કંઈક હોય એટલે. હા એટલે અમે મોઢું કેવું રાખતા કરો તો એ નહીં હા ઓકે તો કરો કરો કેમ કરતો? એવો તો એ ફોટો બહાર પડ્યો છે. આપણા બાની જેમ નાનપણનું બે નો યાદ કર્યું હતું બે ભાઈઓ રવિનો એટલે અમે વાતું યાદ કરતા હતા કે નાના હતા ને ત્યારે ફોટો પડવા ગયા હતા ને તો એમ કે ભાઈ એમ કે રવિ ત્યારે દાંત કાઢે જ નહીં. ડાયનું નિશાન એ હશે જ નહીં ક્યારે. એકને સ્ટાર બનાવતા તો બધી વસ્તુ હરખી જ લેતા. હરખું બેયનો હોય સ્કૂલે અમારો અંદાજ એટલી સરખો હતો તો કોઈ નામ લખવું પડશે. ખુરશી હતી ખુરશી બેન અલગ અલગ હતી તો બદલવી એમાં નામ એમાં તો અમારે રાકેશ કાકા છે ને તોડ નહીં દીધી. મારે લાલ કલર રેડ કલર નહીં. આ ભાઈ લીધે એટલે મને કલર માટે છે ને ઝઘડતા હતા. આખું એક બ્લુ અને એક રેડ કલર ની હતી તો મારે રેડ જોતી હતી ને આની રેડ જોતી હતી. રાકેશ કાકા આયા ના એ હુતા ના બે રમત કરતા હતા બાંધતા હતા બાંધતા હતા ગુડથી હાટું. હા ઊંઘ માંથી ઉઠી જ જીતો કર્યો પેલા અમે લોકો કર નાખી લ્યો હવે રમો કે તમે પેલા અમે લોકો બહુ ઝઘડતા શક્તિમાન ખુરશી માટે. શક્તિમાન તો તું જ હતો. અને આ દીપ બનતો ડોક્ટર જેકવલ. ડોક્ટર જેકવલ. ઈ તને ના ખબર પડે એ અમારે કોણ હતો એ? એમાં હતું પાત્ર. પાત્ર હતો. વિલન હતો. વિલન. નીચે ઉપર મારું ઉપર ચડીને ફરીને રવિ આમ ફરે ઉપર ઉપર અને બીજી બધી વસ્તુ આ રવલો છે ને એ નાનો હતો ને ત્યારે નગર આમ ઇનશોર્ટ છે ને કેરા જ કરે. એ પછી શોર્ટ હોય ટી શર્ટ હોય ગમે તે એના હોય. ભાઈ શક્તિમાન બહુ હતા કેટલા શક્તિમાન નહીં ગમે તે રોડ ઉપર નીકળે ને તો આમ જોતું જોતું ક્યાંક મળે ક્યાંક મળે. અને ઓલી ચોકલેટ માં ઓલા સ્ટીકર આવતા હા, ઈ બહુ લગાવી હા હો દિલાવી એ તો આખા હાથમાં એના હોય. આખા હાથમાં લગાવેલા હોય. ચલો પેન્ટર લઈ આવીએ. એ કયા એડજસ્ટ ખબર છે? આમ આમ કરીને ઘસીને પછી કાઢ નાખો ને. ઓલા પાણી વાળા. હા બમ હોય ને સોટી ગયો હોય કેટલા નવરા તો દોડે રેડિયો વાળા સ્પીકર હતા એ લગાવતો હું. બહુ લગાવતો. સૌથી વધારે. દરવાજો બંધ કરીને ઠંડી એમથી લાગે બધાની નાનપણની થોડી થોડી વાતો છે બરોબર. તારા નાનપણનું શું એવું હતું? એ નાનપણમાં નાટકો બહુ કરતી. નાનપણનું એવું કંઈક આમ જેમ કે રવિનું શક્તિમાનનું હતું. મારું એવું નહોતું. ના ઓયા લાઈસી માં વખતે ગઈ ને તો એની મમ્મી ફ્રેન્ડ હતા ને ઈ કે લે ધીરાવી આવડી મોટી થઈ ગઈ ઈ કે કેવી દોડી દોડી આવતી હતી કે આવીને જ બોલતા હતા. ક્યાં નાની હતી ને તો એ વખતે અમે ભાડાના મકાનમાં રહેતા ને કેટલા બે વર્ષની હોઈશ કદાચ 2 કે 3 વર્ષની. તો હું એકલી જ ત્યારે જઈ પણ નહોતો. તો કેવું કે અમે જ્યાં રહેતા હતા ને ત્યાં નીચે એમની દુકાન હતી જે માલિક હતા ને એની. તો એમાં નીચે ડેરી બેસવા લઈ જાય કાયમ. મારા પપ્પા ઉપર લઈ જાય ને ઉપર જ ના જવાનું. ઉપર લઈ જાય ને તો રસ્તા પર આડી પડી જાવ. એમાં ન થાવું. અબલાની હવે અભી તારી અબલાની વાત ઓલી હવે ઉપર આવ. કેવડો હતો નાનો હતો કેતો એ નહીં પેલા ઓલી ઈ કેવો લાગતો ઈ નાનો હતો ત્યારે
અભી જન્મ ને ત્યારે નાનો કાળો કાળો અને પતલો પતલો અને ત્યાર પછી અમરેલી ગયો ને પછી આને હુવાદાણાનું અને પછી ત્યો પઠ્ઠા જેવો પછી જયારે બોલતા શીખ્યો ને તોતરું તોતરું બોલતો ખારી સિંગ ને ઈ મમ્મીને એમ કે મમ્મી મને ફારી સિંગ દે નહીં એમ ફારી સિંગ કેતો ઈ બોલ અબલાલ તારું બોલ મારું કઈ નહીં બસ આ તો એ જ. હા તું જ કાળો તો કાળો. અને હર્ષિલના તો અલગ જ તોફાન હતા. એ પછી એક કહું હર્ષલ તમે કાલે જ ઈ સાંભળ્યું. સ્કૂલમાં ભણવા જાય ને હમ. સ્કૂલમાં ભણવા તો એ આ મૂકીને આવે ને એની પેલા ઈ ઘરે આવી ગયો હોય હા હે? કઈ સ્કૂલમાં હતો? અને 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 ઓલા બેન લેવા હતા ને હું કેવા કેતા એ ઓલા કેવા બેન હતા? ગોકુલમાં ભણાવતા. ગોકુળમાં મૂકવા આવતા. વાંદરા ઓલે નાના એવા હતા આમ દોયડા કરે ઈ ને હા. ઓલા રાજુભાઈ છોકરી ડોલી હતી ને એમ ડોલી નો આવડે એ દલ્લી કેમ જ રાડ હતો? આ ખબર નહીં ઓલા પણ રહેતા ખીલોની ની ખીલોની હા. દવા આપતા એના પપ્પા. હા, ઈ આ બસ ઈ. પણ તું કેતો એની ઘરે ટ્યુશન માં જાતો. કુતરાબેન કે આ વાંદરાબેન કુતરાબેન જો વાંદરાબેન ની કુતરાબેન મારે કુતરાબેન ભેગો નહીં જાઓ કુતરાબેન ભેગો નહીં જાઓ. કુતરાબેન ને કેવી આંખ હતી? બિચારા જરીક ઓલા હતા ઓલા નીચા એવા અને આંખ હતી આમ ઊંચી હા જરીક નીચા એવા હતા આંખ કેવી હતી કુતરા બેન ઓલા ટ્યુશનમાં લેવા પરભા બેન આયા પરભા બેન. અહીંયા સદગુરુ એકદમ પરભા બેન. હર્ષિલનું છે ને મેં કાલે જ જાણ્યું. હર્ષિલ નો હે ને એ તો અલગ છે. ચીસણીઓ બહુ હતા નકર ચીસું નાખ્યા કરતો અને રોતલો બહુ રોતલો રોતડો હતો એ બહુ રોતો. હીરાવીએ બે જાણ્યું છે રોરે બહુ હતી એવું કરે આપણે ગોકુળમાં રહેવા ગયા ત્યારે નહોતો બી એવો છો ની. મેં ગોતું કેટલો ગોતો પછી અહીં રાકેશ કાકા ને આવી ને ત્યાં ત્યાં બા ને પાસે બેઠો બેઠો જામફળ ખાતો હતો. મારે સ્કૂલે મૂકવા જાવું અને ઘેરે જ નહીં કોઈ કેટલો હોય તો એકવાર નહીં ખોવાઈ ગયો. કોકે ડામ દીધો તો ખબર છે? તુલસી ઈ હા, એ ત્યાં ડામ જમવા આવ્યા તો રાકેશ કાકા ને હા ને કોઈ દામ દઈ દીધો કોકે ડામ દઈ દીધો તો. હર્ષિલ તોફાની બહુ હતો. ઈ કંઈક રાડું રાખતો જ કોકે દઈ દીધો હશે. હા પેલા બધા કરે એવું કરતા પેલા પુષ્પો કરતા એવું? કેવો રોવે ઘણા એવું રોવે કરતા. અને પછી હું તો ઘરે ગઈ ને સાનો જ નતો રહેતો જોઈ ગઈ ડામ દીધેલો તો એ નો થતા ને છોકરા એવું કરે ઈ કરે એમ. પેલા એવું કરતા બહુ હવે યોગીનું. યોગી માથા પસાર એવો તો ભારાડી હતો. યોગી તો આમ માથા પર છે. દિવાલમાં દિવાલમાં માથા. ઘેરે આ નો જા, લેવાય. ઘેરે જા. બંધ જ રહેવું, બંધ. શું કાંઈ કાંઈ નહીં બસ તો જો આ અમારા નાનપણની બધી વાતો હતી બધાયને તો અહીંયા ઘરે આવ્યા છીએ તો ચાલો મળીએ પછી હવે નક્કી કરીએ છીએ કે દિરાવીન ઘરે જવાનું છે બધા ભેગા થઈને સો દિવસની કરી કયા દિવસે જઈએ બરાબર ને આમ ઉત્તરાયણનો પ્લાનિંગ છે પણ જોઈએ હવે શું થાય છે બરાબર સક્સેસ થાય છે કે નહીં હુરટ હુરટ હુરટ. આવતારે હુરટ. પૂરટ સુરત આવતો અહીંયા ક્યાં ગયેલો પપ્પા તો ત્યાં આવે ને હમણાં. નહીં જવાની ત્યાં સોસાયટી વાળા જેટલા હતા બધા જોડે બેસી રહે મારો વાત કઈ બધો થઈ ગયો નહીં મારા પપ્પા ના બેઠા એકલા જઈને બેઠા હોય હો, એ બાકડે એને મજા આવે એમ કે મને સુરતી સાંભળવાની મજા આવતી કે હું ત્યાં મગજ કરું. એ સોતી જ રહે. ચલો ગાઈઝ તો આવી ગયા ફાઇનલી ઘરે અને આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જો આ જે બ્લોગ છે અહીંયા આપેલા છે તો એ ના જોયો હોય તો જોઈ આવજો અને મળીએ જલ્દી એક નવા બ્લોગ સાથે બસ ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય